નમસ્કાર મિત્રો, આજે આ મેઘો તેના ચારે ભાઈઓથી દૂર બીજા ગામ ચાલ્યો ગયો છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગ્યો છે। તો આ બાજુ ગામના જોઈતારામે આ ચાર ભાઈઓને ધમકી આપી કે 2 દિવસમાં જો મને મેઘો જોવા નહીં મળે તો હું આ ગામના મુખીને કહી અને તમને સજા કરાવીશ। ત્યારે આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ મેઘાને એના ભાઈઓ સાથે જવાની ના પાડે છે અને સપને આવી અને કહે છે કે મેઘા, તારે મારી સાથે રહેવાનું છે અને તારા ભાઈઓ સાથે તારે હવે જવાનું નથી। પણ મિત્રો, મેઘો તો સાવ ભોળો છે અને એના ચારે ભાઈઓ આવી અને મેઘાના પગમાં પડી અને રડવા લાગ્યા કે મેઘા, અમે તારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, અમને માફ કરી દે અને હવે અમે સુધરી ગયા છીએ। ત્યારે મેઘો આ એમના ભાઈઓના મગરમચ્છના આંસુઓને ઓળખી ના શક્યો અને એમના ભાઈઓની સાથે જવા તૈયાર થઈ જાય છે અને આમ પાંચે ભાઈઓ ત્યાંથી ચાલી નીકળે છે। પણ ત્યારે આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ રડી પડે છે કે મેઘા, તને મેં સપને આવી અને ના પાડી હતી તો પણ તું ચાલ્યો ગયો અને હવે તારા ભાઈઓ કેવા સુધરી ગયા છે એ તું જાતે જોઈ લેજે। અને આમ પછી તો મેઘાને લઈ અને એમના ભાઈઓ રસ્તામાં જતા હોય છે ત્યારે સૌથી મોટો ભાઈ કહે છે કે ભાઈ મેઘા, તું ઘરે પહોંચશે ને ત્યારે તને મળવા માટે જોઈતારામ આવવાના છે અને એ આવી અને તને પૂછશે કે તું ક્યાં ગયો હતો તો તારે એમ કહી દેવાનું છે કે મારી તબિયત સારી નહોતી અને હું મારા મામાના ઘરે ગયો હતો અને અમે તને માર્યો છે એ વાત પણ ત્યારે કોઈને કહેવાની નથી, બરાબર છે ને? ત્યારે મેઘો કહે છે કે પણ મને મારા બાપુ એમ કહી ગયા છે કે ભગવદ્ ગીતામાં ભગવાન ખુદ કહે છે કે ખોટું ના બોલવું જોઈએ અને જૂઠું બોલવું એ પાપ છે, તો મારે કેવી રીતે જૂઠું બોલવું? અને ત્યારે તેઓ સમજી ગયા કે આ મેઘો જોઈતારામને બધી હકીકત તો કહી જ દેવાનો છે। તેથી તેને રસ્તામાં એક ઝાડ સાથે બાંધી અને ચાર ભાઈઓ મેઘાને બરાબર મારે છે કે બોલ મેઘા, તું ઘરે બધું કહીશ? અને ત્યારે મેઘો કહે છે કે પણ હું જૂઠું શું કામ બોલું અને તમે મને મારી અને શું કામ ધમકાવો છો? અને ત્યારે એક ભાઈ બોલ્યો કે જો મેઘા, તું અમારું ઘર છોડીને ચાલ્યો ગયો ને એમાં અમે રાજી હતા અને અમે તો તને લેવા પણ નહોતા આવવાના, પણ આ તો જોઈતારામે અમને ધમકી આપી છે કે 2 દિવસમાં જો મેઘાને ઘરે લઈ અને નહીં આવો ને તો ગામના પંચને બોલાવી અને મુખીને સાથે રાખી અને તમને સજા કરાવીશું અને એ માટે આજે અમે તને લેવા આવ્યા છીએ। અને ત્યારે મેઘો કહે છે કે તો શું તમે બધા સુધરી નથી ગયા? અને ત્યારે એક ભાઈ કહે છે કે તારા જેવા નકામા માણસ માટે શું અમારે અમારી જાતને સુધારી દેવાની અને અમારી પત્નીઓના વિરુદ્ધમાં જવાનું? અને ત્યારે મેઘાના પછતાવાનો કોઈ પાર ના રહ્યો અને મેઘો કહે છે કે હે મારા ભાઈઓ, તમે કહેતા હોય ને કે તમે મેઘાને માર્યો છે એ વાત હું છુપાવી દઉં તો જાઓ, હું જોઈતારામને કશું નહીં કહું, બસ ને? હવે તો તમે ખુશ છો ને કે હા? અને પછી મેઘાને લઈ અને ત્યાંથી નીકળે છે અને ચાલતા ચાલતા પોતાના ગામમાં આવે છે અને ગામમાંથી ઘરે આવે છે અને ઘરે આવતાની સાથે તો આ મેઘાની ચારે ભાભીઓ એના ઉપર તૂટી પડે છે અને અત્યાચાર કરવા લાગે છે। અને ત્યારે મેઘો વિચાર કરે છે કે મને મારા ભગવાન શ્રી કૃષ્ણએ સપને આવી અને સંકેત આપ્યો હતો કે મને મૂકી અને તું તારા ભાઈઓ સાથે ના જતો, પણ આજે હું મારા ભાઈઓનો થઈ ગયો અને મારા ભગવાનનો ના થયો અને હવે મને મારી સજા મળી રહી છે। અને ત્યારે મિત્રો થોડી જ વારમાં ત્યાં જોઈતારામ આવે છે અને આવી અને ચારે ભાઈઓને કહે છે કે આજે 2 દિવસ થઈ ગયા પણ હજી સુધી આ મેઘો કેમ દેખાતો નથી? ત્યારે આ ચારે ભાઈઓ કહે છે કે મેઘો તો અમને પૂછ્યા વગર અમારા મામાના ઘરે ચાલ્યો ગયો હતો અને આજે તે આવી ગયો છે અને તે ઘરમાં છે, તમે ઓરડામાં જઈ અને જોઈ લો। અને ત્યારે આ જોઈતારામ મેઘાની પાસે જાય છે અને જઈને જુએ છે તો ઓરડામાં મેઘો બેઠો છે અને ત્યારે તેને જોઈ અને જોઈતારામ કહે છે કે ભાઈ, તારી તબિયત તો સારી છે ને? કે હા કાકા, મારી તબિયત સારી છે। ત્યારે જોઈતારામ ફરી બોલ્યા કે મેઘા, તું 4-5 દિવસથી ક્યાં ચાલ્યો ગયો હતો અને દેખાતો કેમ ન હતો? ત્યારે મેઘો એના મામાના ઘરે ગયો હતો એમ જૂઠ બોલવા ગયો ને,
ત્યાં તો એની જીભ ચોંટી ગઈ અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે ખોટું બોલવું એ પાપ છે અને એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તો પછી મારા આવા પાપી ભાઈઓ માટે મારે જૂઠ શું કામ બોલવું જોઈએ? પણ સાચું બોલીશ ને તો તેઓ મને મારશે અને જમવાનું પણ આપશે નહીં. એના કરતાં એક કામ કરું, કાંઈ બોલવું જ નથી. અને આમ વિચારી અને મેઘો ચૂપચાપ ત્યાં ઊભો રહી જાય છે. ત્યારે જોઈતારામ વારંવાર મેઘાને પૂછે છે, પણ મેઘો કાંઈ જવાબ આપતો નથી. પણ ત્યારે મેઘાના ભાઈઓ કહે છે કે એની તબિયત સારી નથી અને મેઘો એના મામાના ઘરે જઈને આવ્યો છે ને, તો એને થોડોક આરામ કરવા દો અને એને આટલા બધા પ્રશ્નો શું કામ કરો છો? ત્યારે જોઈતારામ કહે છે કે સાચું બોલો, મેઘાને તમે શું કર્યું છે? કેમ કે મેઘાના મોઢા ઉપર ઘા મારેલાના નિશાન છે, માટે એક વાત તો નક્કી થાય છે કે તમે મેઘાને માર્યો છે અને સચ્ચાઈ છુપાવી રહ્યા છો. ત્યારે મેઘાના ભાઈઓ માનતા નથી કે અમે અમારા નાના ભાઈને શું કામ મારીએ. અને ત્યારે જોઈતારામ કહે છે કે તો ઊભા રહો, એનો પણ જુગાડ છે મારી પાસે. અને આમ કહી અને મેઘાને કહે છે કે મેઘા સાચું બોલ, અને જો તું જૂઠું બોલે ને તો તને તારા ભગવાન શ્રી કૃષ્ણની સોગંદ છે. હવે બોલ, તારી સાથે 4 દિવસમાં આ પાપીઓએ શું કર્યું છે? અને ત્યારે મિત્રો જોઈતારામને તો ખબર જ હતી કે મેઘાને એના ભગવાન શ્રી કૃષ્ણ જીવથી પણ વધારે વાલા છે. તેથી સોગંદ આપતાની સાથે જ મેઘો બધું સાચે સાચું કહેવા લાગ્યો કે મારા ભાઈઓએ મને ખૂબ માર્યો હતો અને એવો માર માર્યો હતો કે હું બેભાન થઈ ગયો હતો અને ભાનમાં આવ્યા પછી હું આ ઘર છોડી અને રોજ માટે ચાલ્યો ગયો હતો. પણ તમે એમને 2 દિવસની અંદર ધમકી આપી એટલે આ 4 ભાઈઓ મારા પગમાં આવીને પડ્યા અને મારી સાથે તેઓ સુધરી જવાનું નાટક કરવા લાગ્યા અને મને ઘરે પાછો લઈને આવ્યા. અને ઘરે આવતા આવતા રસ્તામાં હું તમને સાચી વાત ના જણાવું એના માટે ઝાડ સાથે બાંધી અને મને માર્યો અને ઘરે લાવ્યા ત્યારે મારી 4 ભાભીઓએ સાથે મળી અને એમણે પણ મને ખૂબ માર્યો છે. અને આટલું સાંભળતાની સાથે તો આ જોઈતારામને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને કહે છે કે હવે તમને સજા થશે અને હવે તમને કોઈ બચાવી પણ નહીં શકે. અને આમ કહી અને તેઓ મેઘાને કહે છે કે ચાલ મેઘા, મારા ઘરે ચાલ અને હવે તારે અહીંયા આ પાપીઓના ભેગા નથી રહેવું. અને આમ કહી અને મેઘાને એમના ઘરે લઈ જાય છે અને પછી ત્યાં એમના ગામના મુખીને બોલાવે છે અને મુખીને આ મેઘા સાથે થયેલા બધા અત્યાચારની વાત કરે છે કે એના બાપના મરી ગયા પછી એ નર્ક જેવી જિંદગી ભોગવી રહ્યો છે. માટે હે મુખી બાપા, આ 4 હત્યારાઓને ગામનું પંચ બોલાવી અને સજા કરો. અને ત્યારે મુખી બાપા આ ગામના પંચને ભેગું કરે છે અને પંચને ભેગું કર્યા પછી અને આ 4 ભાઈઓને એ પંચાયતમાં બોલાવવામાં આવે છે. ત્યારે સૌથી મોટા ભાઈ કહે છે કે આ જોઈતારામ તો આપણી વાટ લગાડી ગયા અને હવે તો આપણા ગામના મુખી અને પંચ આપણને છોડશે નહીં અને ઉપરથી આપણા ઉપર સજા કરશે, એ પાછું જુદું છે. અને આમ વિચારી અને આ 4 ભાઈઓ પંચમાં જાય છે. ત્યારે તેમને પંચની સામું ઊભા રાખી અને આ જોઈતારામ આ 4 ભાઈઓના બધા કરતૂસો આ પંચને અને ગામમાંથી આવેલા વડીલોની વચ્ચે જણાવે છે. ત્યારે મેઘાને પૂછવામાં આવે છે કે શું મેઘા, આ બધી વાત સાચી છે અને શું ખરેખર આ તારા 4 સગા ભાઈઓ તારા ઉપર આવો અત્યાચાર કરે છે? ત્યારે મેઘો કહે છે કે હા પંચો, આ મારા 4 ભાઈઓ તો મને ઢોર માર મારે છે અને જે હાથમાં આવે ને એ મને છૂટું મારે છે અને મને 2 દિવસનો સૂકો રોટલો ખાવા આપે છે અને રોટલા સાથે બીજું કાંઈ આપતા નથી. અને ત્યારે આ બધી વાતોને ધ્યાનમાં લઈ અને આ 4 ભાઈઓને ગુનેગાર સાબિત થાય છે. અને ત્યારે ગામનું પંચ કહે છે કે તો આ 4 પાપીઓને આપણે શું સજા કરીશું? અને ત્યારે ગામના મુખી કહે છે કે આ 4 ભાઈઓને ભેગા મળી અને આ મેઘાને પરણાવે અને જે 5 ભાઈઓની વચ્ચે જે 4 વાડીઓ છે ને એમાંથી એક વાડી આ મેઘાને આપી દે તો આ પંચ એમને માફ કરશે. અને તમારે 4 જણા વચ્ચે જે એક વાડી ખૂટે છે તો 4 જણા મહેનત કરી અને એક નવી વાડી ખરીદો અને પછી તમારે 4 જણાને 4 વાડી થઈ જશે. અને અત્યારે એક વાડી તમે મેઘાને આપી દો અને એના લગ્ન કરવાની જવાબદારી તમારી. બોલો, તમને મંજૂર છે? ત્યારે મેઘાના 4 ભાઈઓ પાસે હવે બીજો કોઈ માર્ગ તો વધ્યો ન હતો. તેથી તેઓ આ વાતના બંધારણમાં ઊભા રહે છે કે હા, અમને આ સજા મંજૂર છે.
અને અમે બહુ જલ્દી આ મેઘાને પરણાવી દઈશું અને એક વાડી તેને આપી દઈશું. અને આમ પછી તો પંચના ચોપડે આ ચારેય ભાઈઓ અંગૂઠો મારી અને આ વાતનો સ્વીકાર કરે છે. અને પછી એમને એવું પણ કહેવામાં આવે છે કે તમે જો આ મેઘાને હવે કોઈ પણ જાતનો ત્રાસ આપશો તો તમને આ વખતે આવી નાની સજા નહીં મળે, પરંતુ આ વખતે આ ગામ છોડી અને ચાલ્યા જવાની સજા કરવામાં આવશે. અને એ માટે હવે તમે સાવધાન રહેજો. અને આમ આટલું કહી અને આ પંચાયત પૂરી કરવામાં આવે છે અને ચારે ભાઈઓ પોતાના ઘરે જાય છે. ત્યારે મેઘો પણ હવે પોતાના ઘરે જાય છે. અને જેવો મેઘો એમના ઘરે ગયો ને ત્યાં તો ઘરે જતાની સાથે જ આ મેઘાને પહેલાં તો એના ઘરનાએ ઢીબી નાખ્યો અને પછી કહે છે કે આ સૂકો રોટલો પડ્યો છે ને 2 દિવસનો, એને ખાઈ લે અને ખાઈને ફટાફટ વાડીએ કામ કરવા ચાલ્યો જા. અને આમ મેઘાને કામ સોંપી અને તેને મોકલી દેવામાં આવે છે. અને પછી મિત્રો આ ચારે ભાઈઓની પત્નીઓ કહે છે કે તો તમે હવે આ મેઘાને પરણાવવાના જ છો ને, તો એક કામ કરો, આ મેઘાની પત્ની આવે ને ત્યારે તમે સૌ ભેગા મળી અને એ મેઘાની બાઈના હાથના રોટલા જમજો અને આજ પછી અમને કહેતા નહીં અને અમે ચારે જણ અમારા બાપના ઘરે જઈએ છીએ. અને ત્યારે પેલા ચારે ભાઈઓ એમની પત્નીઓને રોકવાની ઘણી કોશિશ કરે છે, પણ તેમની પત્નીઓ રોકાતી નથી. એ તો જવાની જીદ કરીને બેઠી છે. તેથી કંટાળી અને ચારે ભાઈઓ કહે છે કે હવે આપણે એક કામ કરીએ અને આજે રાત્રે મેઘાને મારી નાખીએ અને માર્યા પછી કોઈ સબૂત એની પાછળ રાખવાનો નથી. અને જો સબૂત નહીં હોય તો આપણને કોઈ સજા નહીં થાય અને આપણે બચી જઈશું. અને બચી જઈશું તો 4 ભાઈઓ વચ્ચે 4 વાડીઓ આવી જશે. અને આમ મિત્રો પછી તો મેઘાના 4 ભાઈઓ મળી અને 4 ભાભીઓ મળી અને આ મેઘાને રાતોરાત મારી નાખવાનો પેતરો ઘડે છે. તો મિત્રો હવે આગળના ભાગમાં જોઈએ કે તેઓ મેઘાને કેવી રીતે મારી નાખે છે અને આગળનો ઇતિહાસ કેવો છે. અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ કરો અને અમે તમારા માટે નવા નવા ઇતિહાસ રોજે રોજ લાવતા રહીશું. જય માતાજી.